नमो देवतानं नमो सिद्धानं नमो ऐर्यानं नमो वज्रायानं नमो लोये शुभसौनं येषो पञ्चानुक्कारो सर्वभावप्रणाशनो मंगलानं च सर्वेषिं परमं हवै मंगलम। तीन शासનમાં નમસ્કાર મહામંત્રનું અનેરું મહત્ત્વ છે। એમાં એ ઘણા શ્રાવક શ્રાવિકા 9 લાખ નૌકાર ગણે છે। તો આ 9 લાખ નૌકાર શા માટે ગણવા જોઈએ? એની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે। જૈન દર્શનમાં કોઈ પણ ક્રિયા અવૈજ્ઞાનિક છે નહીં। દરેક ક્રિયા પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે। તો આ 9 લાખ નૌકાર શા માટે ગણવા જોઈએ અને એની પાછળનું રહસ્ય શું છે એ અહીં રજૂ કરવામાં આવે છે। અનાદિ અનંતા સંસારમાં પરિભ્રમણ કરતા આપણને આ મનુષ્ય બહુ મળ્યો છે। પૂર્વનો કોઈ મહાન પુણ્યનો યોગ હશે ત્યારે દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય ભાવ આપણને મળ્યો છે। દેવોને પણ દુર્લભ શા માટે? કારણ કે એક સમયની અંદર અસંખ્યાત દેવો ચેવે છે। એ અસંખ્યાત દેવોમાંથી કોઈક જ દેવ પુણ્યશાળી હોય કે સમ્યક્તવંત હોય એને જ આ મનુષ્ય જન્મ મળે છે। અને મનુષ્યની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે। જૈન ગ્રંથોમાં આગળમાં બતાવ્યા પ્રમાણે 29 આંકડાની સંખ્યામાં મનુષ્યની સંખ્યા સૌથી વધુ હોય છે। જ્યારે દેવો એક સમયમાં જે ચેવે છે એ અસંખ્યાત દેવો ચેવે છે। અને જૈન દર્શનમાં મોટામાં મોટી સંખ્યા જે આગમમાં નોંધાયેલી છે એ શીર્ષ પ્રહેલિકા છે। અને શીર્ષ પ્રહેલિકા સંખ્યાની અંદર 70 આંકડા અને 180 શૂન્ય આવે છે। એટલે કે 250 આંકડાની સંખ્યા અને એ સંખ્યાની અપેક્ષાએ 29 આંકડાની સંખ્યા ખૂબ જ નાની છે। એટલે 250 આંકડાની સંખ્યા કરતાં વધુ દેવો એક સમયમાં ચેવે છે। એટલે જે દેવની પાસે સમ્યક્તો નથી એવા જે દેવ છે એને મનુષ્ય બહુ પ્રાપ્ત કરવાની શક્યતા 10 સ્ત્રીના પછી 220 શૂન્ય અને એની પછી એક મૂકવામાં આવે એટલામાં ભાગની શક્યતા છે। એટલે લગભગ શૂન્ય જેવી। તો દુર્લભ મનુષ્ય ભાવ જે દેવોને પણ દુર્લભ છે એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી અને આપણે જૈન કુલ પ્રાપ્ત કર્યું છે। દેવાધિદેવ તીર્થંકર પરમાત્માનું શાસન પ્રાપ્ત કર્યું છે અને એ શાસન પ્રાપ્ત કર્યું છે એટલે આ નમસ્કાર મહામંત્ર આપણને પ્રાપ્ત થયો છે। ને નમસ્કાર મહામંત્રનો આપણે જાપ કરવો જોઈએ। ને 9 લાખ નૌકારનો જાપ કરવાથી જીવની દુર્ગતિ થતી નથી। આવું સામાન્ય કથન કરવામાં આવ્યું છે। 9 લાખ નૌકાર ગણવાથી એ 9 લાખ નૌકારના આપણા આત્મામાં સંસ્કાર પડે છે। અનકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડે છે અને અનકોન્શિયસ માઇન્ડના સંસ્કાર ભવાંતરમાં પણ સાથે આવે છે।